આજના 15મી ઓગસ્ટના નિમિત્તે 78મા સ્વાતંત્ર્ય નિમિત્તે રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો અને રોટરી ક્લબ ઓફ વઢવાણ મેટ્રો દ્વારા આયોજિત ત્રિરંગા રેલીનું આયોજન કરવામાં આવેલું હતું। આ ત્રિરંગા રેલીનું આયોજન આપણને એ જ સૂચિત કરે છે કે આપણી આઝાદી કેટલી અમૂલ્ય અને આ આઝાદી માટે થઈને કેટલા લોકોએ બલિદાન આપેલા। હવે જ્યારે ભારત સુવર્ણ યુગમાં પ્રવેશી રહ્યું છે ત્યારે 2022થી 2047માં ભારત દેશને આઝાદીને 100 વર્ષ પૂરા થશે। એવા સંજોગોમાં આપણે આ 25 વર્ષનો રોડમેપ આપણા વડાપ્રધાને તૈયાર કર્યો છે ત્યારે આપણા યુવાનો અને દરેક લોકોની પણ ફરજ બની જાય છે કે આ રોડમેપને અનુસરીને ભારતને એક સક્ષમ અને સમૃદ્ધ દેશ બનાવવામાં મદદ કરે। આપણે 2047 સાલ પહેલાં જ આ ગોલ એચીવ કરી લેવાનો છે કે ભારત દુનિયાનું નંબર 1 કન્ટ્રી થઈ જવું જોઈએ। અને આજે આપ જોઈ શકો છો કે ભારત દેશમાં યુવાનોની સંખ્યા સૌથી વધુ છે। આજે એવરેજ ભારત દેશમાં 38 વર્ષનો યુવાન હોય છે। તો આપણે યુવાનોનો દેશ ગણાય છે તો યુવાનોના દેશ માટે ખૂબ જ જવાબદારી રહેલી છે કે આપણે સમગ્ર ભારતને એવી દિશામાં લઈ જઈએ કે આવતું યુગ વર્ષોની પણ આવતો યુગ ભારત દેશનો હશે એની 100% મને ખાતરી છે।